હેલો ફેમિલી, કેમ છો બધાય મજામાં? હું પણ મજામાં જ છું. હર હર મહાદેવ બધાને. ને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો બધાને જો આ ટાણે આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ નહીં થયા. સાહેબ નહીં ધોઈને આવ્યા, કારણ કે એમને હ ને દીવાબત્તી સવારથી કરવાની હોય એટલે સાહેબ નહીં ને ચાલ લેવા આવી ગયા. અને આપણે હજી નાવાનું બાકી છે ને છોકરા બધા ઘરે છે ને આપણે 4 વાગવા આવી ગયા છીએ. જો અત્યારે સવારમાં અત્યારે વાગ્યા હશે લગભગ તો 10 વાગી ગયા હશે. અને સાહેબ હવે ચાલ્લો હી તો આપણે હવે આમ તો ચાલ લેવા નહોતા આવતા પહેલાં, પણ હમણાંથી ચાલ લેવા આવવું પડે છે, કારણ કે સાહેબના એકલાથી કોમ થાય નહીં. અને પાછું હવે વારો ને એવું બધું કરવાનું હોય, ધીમે ધીમે હવે થોડું વાર ને એવું બધું કરવાનું છે, એટલે આપણે હવે સવારથી આવવું જ પડશે. અને સાહેબ તો ઓકે નોકે મંડ્યા છે ચાલ લેવા. તો 4 બધી છે ને નીચે ગરી જી છે વરસાદના કારણે, તો 4 વાગતા ફાવા એમ લાગતું નહીં. અને ચકલા ને બધા આવ્યા, જો ચકલા ચી 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 વધારે. ફેમિલી જો આપણે ખેતરમાંથી ચાલ લઈને આવ્યા ને આવીને થોડા નહીં ધોઈ લીધું ને નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા. અને હવે આપણે છે ને રાંધવાનું શરૂ કર્યું છે. તો અત્યારે છે ને આપણે વિશ્વાબેને અમે જ્યાં હતા ખેતરમાં, તો વિશ્વાબેને છે ને બધું કામ કરી નાખ્યું હતું. કપડાં ધોઈને ગયા હતા તો કપડાને એવું સૂકવવાનું હતું ને કચરા પોતા કરવાના હતા, તો કચરા પોતાને એવું બધું કરી નાખ્યું વિશ્વાબેને. અને એકવાનું હજી તો એ પોતું કરવું પડશે, કારણ કે નોની છે એટલે એટલું બધું કોઈ આવડે નહીં, એનાથી થાય એવું કરે કામ. અને પાછું એનો વિશ્વાને છે ને અમારો ટાઈમ થઈ ગયો છે નિશાળમાં જવાનો, તો નિશાળમાં જઈએ એટલે gara છે ને આપણે દાળ ઢોકળીનું બધું તૈયાર કરી નાખ્યું છે. આજે બનાવવાની છે દાળ ઢોકળી. તો જો દાળ ઢોકળીનું રેડી થાય ને આપણે લોટ બોડીને રેડી કરી નાખીને અહીંયા ભાત મેં લીધા, એટલે હવે દાળ ઢોકળી બનાવવા માંડીએ. તો ફેમિલી જો અડધી દાળ ઢોકળી વણી છે ને વિશ્વાબેન અમારે જતા રહેતા રમવા. દાળ ઢોકળીને કામ ને બધું કરાવવું ના પડે ને નાખવી ના પડે કુકરમાં દાળ ઢોકળી નહીં, એટલે વિશ્વાબેન છે ને અમારે રમવા જતા રહેતા. મને છે ને પગમાં હમણાંથી છે ને થોડી કમજોરી આવી છે, આ થોડા દિવસ તાવ ને એવું રહ્યું, એટલે થોડો ઘણો ટેકો આપણે વિશ્વાબેનનો માંગવું પડે છે. ન કે આવડી છોકરી કામ કોઈ કોમ કરાવાય નહીં, પણ કોઈ કોમ કરે એવું છે નહીં, એટલે પછી વિશ્વ કારણ અમારે કોમ કરાવવું પડે. ને જો આપણે અડધો લોટ બાંધીને અડધી ઢોકળી વણીને આલી છે વિશુને, વિશ્વાબેન એક એક કરી નાખે, એટલે ઊભે મારથી તો વણાતું જ નથી રોટલી, એટલે બેઠે વણીને આલું ને તો વિશ્વાબેન ઢોકળી નાખે. એમ કરી આપણો આખો દિવસ પસાર થઈ જાય છે. ને શરીરમાં ને આજ છે નાગપંચમી, તો બધાને નાગપંચમીની શુભકામના. ને વિશ્વાબેને નાગપંચમીની આજે રજા છે. લેવીશું કરવાની પણ ઠંડુ ખાવાનું. આ ફેર તો નહીં કરવાની. આ ફેર તો કાનું હું છે એટલે કોઈ રોજન સટ ને એવું બધું કરવાનું હોય નહીં આપણે, કારણ કે રોજન સટ તો આપણે કોળે આવે પણ બા કોઈ ગેલા કોઈ પાસા આવે નહીં, એટલે આપણે કોઈ એવું બધું રોજન સટ ને એવું બધું તહેવાર કરવાનું હોય નહીં. અને અમારા વિશ્વાબેનને છે ને જો થોડું કોમ કરતાં જોર આવે, પણ નેટ બોલાવીને લાયા છે. તો જો કેવા ડોરા ફરાય, જો હા હા કંટાળો આવે એક નાખવાનો. એનો કંટાળો આવે, એક ઢોકળી નાખવાનો, પછી આપણે બધી ભેગી નાખીએ તો પછી ચોંટી જાય ઢોકળી. બધી નાખી દો ના, પછી ચમચો લઈને લાવવાની, ચમચો લઈને ચમચો ફેરવી દે એટલે તમે ઢીલો લોટ કરી નાખ્યો. આજે વિશ્વાબેન એમાં લોટ બાંધ્યો એટલે ઢીલો થઈ ગયો લોટ. તો ફેમિલી જો આપણે આવી જતા વારામાં, સાહેબ નોકરીથી આવી ગયા. 3-4 થોડા ઓર્ડર કરવાના હતા, તો ને ખાઈ પી લીધું ને આપણે વિડીયો શૂટ કરવા આવ્યા હતા વાડામાં કોમેડી. ને સાહેબે ધોકો ભાગ્યો આપણા સારું સાહેબે ધોકો તૈયાર કર્યો આપણને મારવા સારું નહીં સાહેબ? તો અહીંયા જો બટકું ગાય બધા મેં ચાર પૂરો કરી દીધો હે. ગાય લીમડો લાવીએ હમણાંથી, લીમડો લાવીએ હે તો લીમડો ખાય, મચ્છર ઓછા કાઢે ને તાવ બાવ આવતો હોય તો ના આવે, એને મરજી પ્રમાણે ખાય તો એના ધોકા તૈયાર થાય. તો ગાય ચારો ખાય હે ને હવે આપણે જઈએ ઘરે ચા પાણી કરવા માટે. એને ખાવ એટલો ખાવા દેવો, થોડો લેબડો ખાય તો થોડું એનું શરીરમાં પણ સારું રહે. ને પાછું બજારમાં જવાનો વિચાર થયો તો પાછું બજારમાં કપડા લાવવા
તો મારા બર્થડેમાં તૈયાર થવા બર્થડેમાં થયા લાવવો છે કપડાં, તો સાહેબને સરપ્રાઈઝ આલી લે થોડી. તો હાલો બજારમાં જઈએ ચા પાણી કરી. સાહેબ હાલ પાછો ધોકો ભાગીને કાયા ને પાછી 2 લાકડીઓ લાયા અહીં. સાહેબનો વિચાર કોક અલગ લાગે હે. આ તો ખોટી છે ખાલી ઘરમાં ગાય બાય તગડવા. ગાય બાય તગડવા આપણે કુટીઓ લઈને પણ એની આ હે ને ખિસકોલી આવી છે જો ઠંડક સે દેખા દી ઠંડકમાં બેહવા હાડે ને ગરમી એવી પડે છે ને અત્યારે. તો ફેમિલી જો આટાણે આપણે કપડાં ચેન્જ કરી નાખ્યા અને સાહેબ નોકરી પાછા કુલદીપભાઈ સૂતા હે. આજે હે ને વરસાદ ચાલુ છે ધીમું ધીમું. તો કુલદીપભાઈને ઊંઘ આવી ગઈ છે ને આપણે જોવા તો વાંગીની ચા ને દૂધ ને બંધાઈ ગયું છે. શાક બી વઘરાઈ ગયું છે. તો ફેમિલી જો આટાણી આવી ગયું છે આપણે પોણી તો નરી વાળી દીધી ને પોણી ભરાય કરશે ને બહાર છે ને ધીમો ધીમો વરસાદ ને સોટા ને એવું બધું ચાલુ છે. તો આપણે કપડાં ને એવું સુકાતું હતું અંદર કામ કરતા તો ખબર ના રહી કપડાં થોડા થોડા ભીના થઈ ગયા. તો આપણે કપડાં ને એવું બધું લઈ લઈએ પહેલાં તો થોડા થોડા હવા થઈ જાય કપડાં. તો આપણે કપડાં ને એવું બધું લઈ લીધું. બહાર ધીમું ધીમું વરસાદ ધીમું ધીમું ચાલુ છે છક છક. ને ફેમિલી આપણને હવે લાગી છે ભૂખ. તો પહેલાં હે ને આપણે પહેલાં સફરજન ખાઈ લઈએ. તબિયત થોડી હે ને હમણાંથી હે ને સારી રહેતી નહીં ને હમણાંથી કંઈ ખાધું નહીં એટલે ભૂખ લાગલા કરે. તો પહેલાં હે ને સફરજન કાપીને ખાઈ લઈએ ફટાફટ. વિશ્વાબેન અમારી બાજુમાં જ્યાં હતા તો રમીને આવી ગયા ને નવિયાબેનને જો આજે કેવું ફ્રોક પહેર્યું. આજે હે ને નવિયાબેનને બાળ મંદિરમાં આજે ગોકુળ આઠમું જવાની હતી મોરમોરથી. તો ગોકુળ આઠમું જવાનું તો તૈયાર થઈને જવાનું હતું નવા નવા કપડાં પહેરીને. તો નવિયાબેન જો ફ્રોક ને એવું બધું પહેરીને ગયા હતા આવું. અને વિશ્વાબેને હે અમારે ગવાનું શાક નહીં ખાવું અને માર માટે હું મને અલગથી લોટ વધી જાય અંદર મરચું મીઠું રાખે આટલું બધું મરચું નાખે એટલે તીખી રોટલી અને ચા પીશું. ને વિશ્વાબેન હે ને અમારે બપોરે દાળ ઢોકળી કરી હતી ને તો બિલકુલ દાળ ઢોકળી ખાધી નહીં કે લોટ વધ્યો હતો ને દાળ ઢોકળીમાંથી એનું રોટલી કરીને ખાધી ને અત્યારે જો મારા આખી ગવાનું શાક કેટલું મસ્ત થયું ને જો આમ મારે વિશ્વા મેડમને નહીં ભાવે ને પપ્પાને ઉપવાસ છે ને મારે ને રાહુલ બંનેને ખાવાનું છે શાક. ને આજે છે નાગપંચમ તો હે ને આ તો પુલે ને એવું અમારે બધા ખાતા હોય. ગોપ મહારાજને ચડાવેલી હોય ને ઉપવાસ હોય તો પુલે ખાવાની હોય ખાલી સાંજે ઉપવાસ કર્યો હોય તો એટલે પપ્પાને ઉપવાસ છે ને અમારે બંનેને ખાવાનું ત્યાં તો વહેલા સતું રોધી કાઢી હોય ને બાર વરસાદ બી ચાલુ થઈ ગયું હોય. અમારે વિશ્વાબેન જો ફ્રૂટ ખાઈ ઉભા ફ્રૂટ ખાવાનું પડેકા ખાવાના ને બહારનું ખાવાનું એવું બધું ખાવાનું હોય. મમ્મી મને પોચ પ્યાલા હતા એના મમ્મી ભાઈ મને વાગે ભૂખ લાગશે ના વાગે તો મને લાગે હા આલજી એમ શાક રોટલી ખાવાની સાંજે શાક રોટલી ખાવાની. ના ભાઈ તું મારા મમરા લઈ જીતી. કયા મમરા તારા? તે ગુગીન 10 રૂપિયા આપ્યા હતા 2 મમરા લઈ અને મારા મમરા લઈ જી કે થોડી પોચ મિનિટ ભાઈ મોટી મમ્મી મને પોચ પ્યાલા ને એના હું મમરા લઈ ગાતા હવે 8 વાગે ભૂખ લાગે ને ચાલ આવી ના હો ના નહીં હા ને અમાર કુલદીપભાઈ ઉઠીને જો શું સંભાળે હે મમ ખાય ફ્રૂટ ખાય દીકો. હવે કુલદીપભાઈ છે ને આજે મારી પાસે બપોરે સૂઈ ગયા હતા ને હવે ઉઠી ગયા હે. ફ્રીજમાં કોઈ ખખોડા કરે મેં લોટ ઢાલવી દે હું લોટ કર દઉં ના. તો ચલો આપણે પોણી આવી જઈએ ને હવે પોણીને એવું બધું ભરવાનું કરીએ હવે. તો ફેમિલી જો વરસાદ આપણે વધી ગયો અત્યારે ને ફૂલ એકદમ ચાલુ થઈ ગયો વરસાદ. અહીંયાનું ના નહીં જવાનું કલર દીદી નહીં કલર હા નવિયાને જાવું છે નાવા કુલદીપભાઈ પાસે નો
નથી જવાનું પલળવા. શું થયું બીયું? અચ્છા દાયા, અચ્છા દાયા. હા ના નહીં જવાનું. તો આટાણે જો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે છે ને હવે રોટલી એવું બધું બનાવવાનું છે તો ફટાફટ રોટલી બનાવી દઈએ. હા તો વરસાદના કારણે છે ને પછી છે ને લાઇટ બાઇટ જતી કરતી પછી અંધારાનું કામ કરते ફાવે નહીં એટલે આપણે ફટાફટ હવે રોટલી બનાવી દઈએ ને શાક થઈ ગયું છે ગુવારનું. તો ફેમિલી આજનો વિડીયો કોક આવડે તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો ને સારું જ લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. બધાને જય માતાજી, હર હર મહાદેવ.